અમરેલીમાં પાટીદાર યુવતી પાયલ ગોટીનો સરઘસનો જે મુદ્દો છે તે હજી સુધી શાંત પડવાનું નામ નથી લઈ રહ્યું અને અમરેલી પાટીદાર સમાજના આગેવાન અને કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વીરજી ઠુમર ફરી એક વખત મેદાને આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। અમરેલીમાં પાયલ ગોટી છે તેની પોલીસે રાત્રિના સમયે ધરપકડ કરી અને બુટલેગર અને રીઢા આરોપીઓના જેમ તેનો દિવસે વરઘોડો કાઢ્યો અને નારી શક્તિનું આ પોલીસે અપમાન કર્યું તેવા આરોપ આ કોંગ્રેસના નેતા સતત લગાવી રહ્યા છે અને પાટીદાર નેતાઓ પણ સતત આ મામલે આક્રમકતા અપનાવી રહ્યા છે। આ મામલો પહોંચ્યો તો રાજ્યના ડીજીપી છે વિકાસ સહાય પાસે અને પાયલ ગોટી, આનંદ યાજ્ઞિક જે સિનિયર ધારાશાસ્ત્રી છે તેમણે પણ ધારદાર રજૂઆત કરી હતી। પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમર જે કોંગ્રેસના નેતા પણ છે અને પાટીદાર આગેવાન છે તે ફરી એક વખત મેદાને આવ્યા છે। તાજેતરમાં પાયલ ગોટીનો જે બનાવ બન્યો છે, એક દીકરી ઉપર જે અત્યાચાર થયો છે, તે બાબતમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી જેલની મુલાકાત લીધી અને સ્ટેટમેન્ટ કર્યું કે પોલીસનું કામ ભૂલ ભરેલું છે। નારણભાઈ કાછડિયાએ પણ આ બાબતમાં સ્ટેટમેન્ટ કરી અને પોલીસની કામગીરીને વખોડી છે। પુરુષોત્તમ રૂપાલા પણ બોલ્યા મીડિયાની સમક્ષ કે ઉતાવળે થયેલો નિર્ણય છે, કાયદો કાયદાની રીતે કામ કરશે, સીટ નિયમી છે, એની ઉપર અમને વિશ્વાસ છે। દિલીપરાયને પણ હવે નિમવામાં આવ્યા છે। ડૉક્ટર કાનાબાર સંગઠનના એક આગેવાન, સામાજિક અનેક આગેવાનોએ, જાહેર જીવનના જુદા જુદા લોકોએ સ્ટેટમેન્ટ કરીને જણાવ્યું કે આ પોલીસે ભૂલ કરી છે। ત્યારે લોકોના અનેક ફોન આવે। સુરત ગયો, ત્યાં પણ મને અનેક લોકોએ રજૂઆત કરી કે તમારા ધારાસભ્ય અને સાંસદનું શું કહેવાનું છે, એના માટે પણ વીરજીભાઈ તમારે ખુલાસો કરવો જોઈએ। એટલે સુરતથી હું અમદાવાદ ગયો હતો, સોમવારે સુરત મારું આંદોલન હતું, મારી ધરપકડ થઈ હતી। અમદાવાદથી આજે આવી અને સીધો જ મેં પહેલો પત્ર લખ્યો। ત્યાંના લોકોએ કહ્યું, અનેક લોકોએ મને ફોન ઉપર પણ જણાવ્યું કે વિજયભાઈ ચૂંટાયેલા એકેય ધારાસભ્ય કે સાંસદ બોલતા નથી અને રૂપાણી સાહેબે પણ નિવેદન કરવું પડ્યું। પોલીસની વાત જુદી છે, કોંગ્રેસને ભલે એના માટે આ કોઈ કોંગ્રેસ ભાજપનો સવાલ નથી। દિલીપભાઈ મોટું મન રાખીને જેલમાં ગયા, દીકરીને બોલાવીને બેંકમાં નોકરી આપવા માટેની પણ વાત કરી, બહુ સારી વાત છે। આમાં કોઈ રાજકારણ નહીં હોવું જોઈએ। કૌશિકભાઈને મેં સૌ પ્રથમ બોલાવ્યા હતા કે આવો ચર્ચા કરી, તમને પણ અન્યાય ન થાય અમરેલી જિલ્લાના, પરંતુ રાજકીય સ્વરૂપ આપવા માટેનું ભારતીય જનતા પાર્ટી કામગીરી કરે છે ને એનો દોસ્તનો ટોપલો અમારી ઉપર નાખે છે। અમે કોઈ કોંગ્રેસના નામે આંદોલન નથી કર્યું। નારી સ્વાભિમાન નેજા નીચે અમે આંદોલન કર્યું છે, અહીંયા પણ આંદોલન કર્યું છે। આંદોલનનો ટાઈમ વધાર્યો, પછી પોલીસને એની ભૂલ સમજાણી એટલે 3 માછલીઓને સસ્પેન્ડ કરવામાં આવી। માછલીઓ એટલા માટે કહું છું કે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલનો શું અધિકાર છે? એમની સાથે પીએસઆઈ હતા, એમની ઉપર કોઈ પગલાં લેવામાં ન આવ્યા। ત્યારે આ ચૂંટાયેલા ધારાસભ્યની પાસે અમે જાણવા માગીએ છીએ, ચૂંટાયેલા સાંસદ પાસે જાણવા માગીએ છીએ। ચૂંટાયેલા સાંસદ તો એમ બોલ્યા હતા કાયદો કાયદાનું કામ કરે છે। આટલા તજજ્ઞ વ્યક્તિ, સાંસદ બંધારણ જેનું ઘડવાનું જે કામ કરે છે એ સાંસદ કાયદો કાયદાનું કામ કરશે તો આ કાયદાકીય પ્રોસિજર થઈ છે। રાત્રે 12 વાગે ઉપાડી જેવી દીકરીને ઘરેથી એ કાયદાકીય પ્રોસિજર છે કે કેમ, એ પણ ભરતભાઈ સૂત્રીએ જવાબ આપવો જોઈએ, એ જાણવા માટેનો મારો ઉમદા પ્રયાસ છે। મેં કોઈ પણ કોંગ્રેસનો પંજો દોર્યો નથી, માત્ર પૂર્વ ધારાસભ્ય તરીકે પત્ર લખ્યો છે, જિલ્લાના આગેવાન તરીકે પત્ર લખ્યો છે, એક પાટીદાર સમાજ તરીકે નહીં પણ એક ખેડૂતના કાર્યકર્તા તરીકે મેં પત્ર લખ્યો છે કે દીકરી ઉપર ભવિષ્યમાં આવું ન થાય। તો ચૂંટાયેલા સાંસદ તરીકે આપનો શું અભિપ્રાય છે, ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે આપનો શું અભિપ્રાય છે, એ મને અને આપને મત આપ્યા છે, મતદારોને જાણવાનો નૈતિક ફરજ બને છે, અધિકાર થાય છે, ઘણા લોકો જાણવા માગે છે। ત્યારે આપ પણ ખુલાસો કરજો, સાચું ખોટું જે કહું એ કહી શકો છો, તમને જે યોગ્ય લાગે કહી શકો છો। હું એમ નથી કહેતો કે અમારી તરફેણમાં જવાબ આપો, પણ જે સત્ય હોય તેનો જવાબ આપી અને મને પણ જવાબ આપો એવું મેં નથી કહ્યું। પ્રેસ નિવેદન કરીને અમરેલીની જનતા જાણે કે આપનો શું અભિપ્રાય છે, પોલીસની કૃત્ય સાચું છે કે પોલીસનું કૃત્ય ખરાબ છે। FSL રિપોર્ટ પણ આવી ગયો છે, એવા બિનસત્તાવાર રીતે મને માહિતી મળે છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેવાનું છે। દિલીપ રાયને તપાસ સોંપી છે એટલે મને વિશ્વાસ વધ્યો છે। ત્યારે ધારાસભ્ય તરીકે આપનો શું અભિપ્રાય થાય છે તે જાણવા માટે આ પત્ર આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલીપ રાયને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે
સોંપી છે અને તપાસના અંતે જ દરેક વસ્તુ સામે આવશે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.